સીતારામને જય શ્રી કૃષ્ણ. બાકી બધાય મજામાં જો 11 વાગી ગયા ને અમે થઈ ગયા રેડી થઈ ગયા અમે ને સીવું બધાય મારું ને કરણનું ને મેચિંગ સીવું થોડીક અલગ છે. મારે ને કરણ ને મેચિંગ થઈ ગયું. સીવું જય શ્રી કૃષ્ણ દીકો. કઈ બાજુ કઈ બાજુ સીવું ને કિરણ ને કે હાલો પીઝા ખાવા, તો હાલો લઈ જાય પીઝા ખાવા. પણ કિરણ પાર્ટી દેવાની હાજો બાકી મારા તરફથી છે. મારા તરફથી આજ છે ને ઈ તો પછી જાઉં અહીંયા તો. પણ પેલા છે ને જવાનું છે આપણે પોરબંદર ગામમાં ને આપણે આપણી દુકાને જવાનું છે, અમારી દુકાને. એટલે અહીંયા જઈએ ને પછી આપણે જાઉં. એ તો મોડેકથી જવાનું છે અહીંયા તો પીઝા ખાવા તો. પણ પહેલાં આપણે પોરબંદર ગામમાં જાઉં ને અમારે જવાનું છે અમારી દુકાને. કે દી ના આપણે અમીરભાઈ કહે છે તો આજ એટલે હું ને વિરમભાઈ ને ભાભી ને તઈ મોર ગયા હતા. પણ કરણ છે ને કઈ વાર એની દુકાને નતા આવ્યા. તે અમીરભાઈ મને કહેતા હતા કે કરણ આવે ત્યાં જરૂરથી કે તમે ગામમાં આવો ને ત્યાં કે આવજો, ત્યાં અટાણ જવાનું. ત્યાં આગળ મેં મેસેજ કર્યો મને કે હા વેલકમ. કે મેં કીધું કાં સુધી ખુલ્લી આવી છે તો તમે આવો ત્યાં સુધી કે વેલકમ. કે મેં કીધું હાલો તો હજી ઘરે જ નીકળીએ. તે હવે અમે જઈએ તે પહેલાં ત્યાં જાઉં ને પછી જાઉં. તે હવે કરણ આજ અમીરભાઈની દુકાન પહેલી વાર જોહે. બહુ મસ્ત દુકાન છે, બધી વસ્તુ જડે. તો અહીંયા જઈને જ હવે આપણે બધાને દેખાડીએ. ને મમ્મી વઘારે શાક. મમ્મીની મુલાકાત કરાવી દો. હા મમ્મીની મુલાકાત કરાવી દઉં. ને આ વખતે જો કઈ બહુ મેં નથી ક્યાંય કરણને કીધું જવાનું. તમે સાચું બોલો, આ ટબુડી આપણે કેટલી વાહો લઈશ પીઝાને? હે હા ટબુડી શું હે એ તો અહીં જઈ જ રહી. હાલો મારા મમ્મીની મુલાકાત લઈ આવો તમે. હા પણ આ કયો તો ખરી, આ ટબુડી કેટલો વાહો લઈશ? શિવ કે હા શિવ તૈયાર થઈ ગઈ ને મારી હારો હાર કે નહીં કરણ? હા ઈ મારી મારો હાર તૈયાર થઈ ગઈ. પપ્પા આવે એટલે જવાનું. અમે હાલો આમાં ઊભા અમે આગળ. હા હાલો મમ્મીની મુલાકાત લેતા આવો તમે. એ હા બાય શિવ. હા એટલે આવું બાય કીધું તો કે હા હાલ હાલ. જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવારના. આજ પવન ઓછો છે ને ધવાડો ભરાય. કાલ નતો થાતો. હા જો મેકી દા તો ઢોકળીની શાક બનાવી નાખી. ઢોકળી હા ખાટી છાશની. ખાટી છાશની. હાલો તો અમે જઈ આવીએ. હા બસ જો અમે ચીકુડીએ નીચે ઊભા ને હું ને શિવ ને, તો મારું છે ને શિવના બૂટમાં ધ્યાન પડી ગયો. તો શિવના બૂટમાં જે નીચેનો જે સોલ હોય ને એ ઉખડી ગયો. એટલે હું કહું સારું આઈને અહીં નીચેથી ઉખડી ગયો એટલે આપણે ચેન્જ કરવા ગયા છે કિરણને. બસ જો હમણાં આવે છે. હું કહું રસ્તામાં આપણે ધ્યાન પડ્યો ને, જો રસ્તામાં તૂટ્યા હોત ને તો આપણે હેરાન થાય ને ખોટા. ને હવે જો આપણે થોડુંક એડિટિંગમાં પણ ચેન્જ કર્યું છે તો એમાં થોડોક કલર તમને ચેન્જ દેખાતો હશે. તો એક ખાસ કોમેન્ટ કરજો કે તમને જે નવું જે કલર ગ્રેડિંગ છે આપણે વિડીયોમાં થોડુંક એપ્લાય કર્યું છે, તો વિડીયોનો કલર થોડુંક ચેન્જ થયો છે. એ તમને કેવું લાગે ને એ કોમેન્ટ કરજો ખાસ. તો અમને ખ્યાલ પડે કે નહીં એ સારું છે, અમે જે ચેન્જ કર્યો છે થોડો ઘણો તો સારું છે. એ ખાસ કોમેન્ટ કરજો. જો આવવા જોઈએ કિરણને. બાકી જો આવું છે બધું. 2-4 દી આવતો હોય કેમ ટાઈમ વયો જાય ઘરે આપણે કે ખ્યાલ ન પડે આપણે. પણ મજા આવે આપણે અહીં ઘરે આવીએ ને તો શાંતિ રહે, એમ મજા આવે. ત્યાં તો પછી આપણે કાયમીનો બસ સવારે ઉઠીને જમવાનું બનાવવાનું, પછી સવારે 10 વાગે જવાનું ઓફિસે, પછી સાંજે પાછું આવવાનું, પાછું કંઈક થોડોક અડધી કલાક ગામમાં બેસું ત્યાં ને કંઈક શાકભાજી લેવાની હોય તો શાકભાજી લઈને પાછું રૂમે આવતો રહું. પછી સાંજે થોડું ઘણું આપણે નાસ્તા થોડું ઘણું બનાવવાનું હોય તો બનાવવાનું. સવાર બપોરે જો શાક હોય તો ખાલી સાંજે રોટલી બનાવી નાખું. પછી આપણો દિવસ પૂરો આવી રીતના ચાલતું હોય મારું. ને બસ 4-5 દી પછી આવવાનું હોય. અહીં રજા હોય ત્યારે આવી ગયા. જો નવા શૂઝ પહેરીને, પેલા વ્હાઈટ પહેર્યા હતા, હવે આ પહેર લીધા. ચાલો હવે ચાલો શિવ. મેં બધાને કીધું કે આપણે નવું જે થોડોક વિડીયોમાં કલર ને થોડોક એડ બીજો કર્યો છે તો એ કેવોક લાગે એ કોમેન્ટમાં કહેજો. થોડીક બ્લુએશ ટોન લાગશે તો એ કોમેન્ટ કરશે બધા.
હજી મને જો કે થોડું ફાવે છે. કંઈ નહીં, તો હું હમણાં કિરણને શીખડાવી દઈ. કાલ તો વયું ચાલશે. તો એમાં પછી કંઈ નહીં, તો આવડી જાય બધું, કંઈ છે નહીં. જેમ કઈ ન આવડતું ને તમે મને ઘણું શીખડાવ્યું. એ તો હવે આમાં તો ઈઝી છે. બ્લોગમાં તો આપણે શું હોય છે, ખાલી કાપકૂટ કરવાનું હોય છે અને સોંગ એડ પછી મ્યુઝિક હોય તો એડ કરવાનું અને થોડું ઘણું કલર ગ્રેડિંગ હોય. બીજું તો બ્લોગમાં કંઈ હોય નહીં આપણે એડિટ કરવાનું. દેખાય ને ઉતરવાનું હોય તે કહેજો. શું કઈ ભાઈ કેમ કઈ કે તો કેમ કઈશ કે તો મજામાં બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આજે તમે પગલા કર્યા જાજા ટાઈમે, બરાબર ને? ચાચા ટાઈમે મારે જ આવવાનું બાકી હતું ને. બિલકુલ બધાય આવી બેન ગયા. આવી ગયા હતા. પણ અમારે કરોડભાઈ બહુ વ્યસ્ત રહે છે એટલે થોડીક લેટ. હા, આજે છે એટલે પછી આપણે ચાચા ટાઈમ થી ભેરાઈ નથી થયા. આઈ તો ન થયો પણ ભેરાઈ નથી પ્રોગ્રામમાં થયા. ખરેખર પહોંચી ન શકતા. પણ આપણે છે ને કામ પહેલા, બરાબર ને? મારા હાટાની આવે ને. બિલકુલ. અને બેન દરેક પ્રોગ્રામોમાં હાજરી આપે. અને હવે હમણાં તમારો ઓલો મેં ફોટો એક સ્ટેટસમાં જોયું હતું, સેલિબ્રિટી થઈ ગયા ને. અચ્છા, હા, સેલિબ્રિટી આના ફોટો આપણે. એટલે જ ને કે બેન અને મમ્મી બે સેલિબ્રિટી થઈ ગયા. પીઓ ધીમે ધીમે છોકરાઓ ધીમે ધીમે. દુકાને તો આપણે છે ને ક્યારના પૂગી ગયા, પણ અમે પાણી પીધું, ઠંડુ પીધું ને ગરમી એકદમ ચડી ગઈ હતી ને તે ઘડીક વાર બેઠા, ટાટા થયા, વાતું કરી ને આપણે સૌથી પહેલા છે ને અમીરભાઈને આપણે તમને ખૂબ અમારા તરફથી અભિનંદન. આપણે અમીરભાઈને બાકી છે સિલ્વર પ્લે બટન આવી ગયું છે અમીરભાઈને. કોંગ્રેચ્યુલેશન કે તમારી ફેમિલીમાં 1 લાખ લોકો જોડાઈ ગયા છે. આ તમારા બધાનો પ્રેમ છે. અને આ બટન છે ને મારું નથી, આપણા બધા જે યુટ્યુબરો છે, જેટલા આપણે સબસ્ક્રાઇબ કરીને આપણે યાર જોડાયેલા છે. અગર તો ભલે સબસ્ક્રાઇબ નથી કર્યું પણ મારા વ્યુઅર્સ છે, અમને ચાહે છે, અમને પ્રેમ કરે છે. આ તમારા બધાનો પ્રેમ છે, તમારા બધાનો સપોર્ટ છે. અને કિરણબેનના આ ચેનલના માધ્યમથી જે કોઈ આ વ્લોગ જોતો હોય એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપશું ને એમનો આભાર વ્યક્ત કરશું. તો અમીરભાઈ આપણે છે ને કરણના નાનપણમાં એને મેડમ ભણાવતા, એ અત્યારે રાજકોટ છે, જીગુબેન. તો આની પહેલા હું ભાઈ ભાભી હારે અમીરભાઈની દુકાને આવી હતી ને મેં થોડુંક શૂટિંગ કર્યું હતું. હાંજે અમે આવ્યા હતા એટલે તેથી એને કંઈક જોયું હતું આમાં, અત્યારે મને યાદ નથી. તો એની મને કોમેન્ટ કરી એ કે મારે કિરણબેન આવું ને તો ત્યાં કે એ દુકાને જવું છે એ કે. તો મેં કીધું તમે આવો તો અહીંયા કહેજો હું ક્યાં છે કઈ. તો અત્યારે તમે જણાવી દો આવી વાસ્તવ. એક તો આ બાબતથી એક સાબિત થાય કે સોશિયલ મીડિયાની તાકાત કેવી છે. અહીંયાથી રાજકોટ સુધી આપણી આઈટમ પહોંચે છે, ત્યાંથી બેનને ખૂબ પસંદ આવે છે. અને જે કંઈ પણ આઈટમ છે તે બેનને આપણને એનો સ્ક્રીનશોટ મગાવી અને એમને જે જોતું હશે તે આપણે પ્રોવાઈડ કરશું. અને કરણભાઈને ભણાવતા હોય એટલે એમના ગુરુજી થયા, એટલે અમારા ગુરુજી છે. ગમે ત્યારે હુકમ કરશે આપણે એમને પાર્સલ પર ત્યાં સુધી કરી દઈશું. અને એક વિડીયોના માધ્યમથી મારે બધાને કહેવું છે કે નવરાત્રી આવી રહી છે બેન. આપણે ગામડે દરેક ગામમાં નવરાત્રીનો ઉત્સવ થતો હોય, માતાજીની આરાધના થતી હોય. જે દીકરીઓ ત્યાં રમતી હોય ને રાસમાં, એમના માટે આપણે કંઈક ને કંઈક ગિફ્ટ આપતા હોય. આ બધા કાર્યક્રમોમાં હું જોડાયેલો છું એટલે મને અનુભવ એટલો છે કે આપણે 6ઠા નોરતા 7મા નોરતાના દિવસે આપણે માલ લેવા, ગિફ્ટ લેવા નીકળતા હોય. પછી 25, 50, 100 દીકરી રમતી હોય, એના માટે એક સરખું એક જેવું લેવું અઘરું પડતું હોય. કારણ કે એટલી બધી આઈટમો કોઈ દુકાનવાળા પાસે કદાચ હાજરમાં ના હોય. પછી ભલે રૂપિયા પૈસાની કિંમત ના હોય પણ નાની દીકરીઓને એવું થાય કે આને આવું મળ્યું, મને આવું મળ્યું, આને આવું મળ્યું, એવું. એવી પરિસ્થિતિમાં આપણે પસાર ના થવું પડે તો મારા કોન્ટેક્ટ નંબર બેન આપશે 9873 08444. તમે મારો કોન્ટેક્ટ કરજો. તમને જેટલી ક્વોન્ટિટીમાં જોતું હશે, જે કંઈ વસ્તુ મારાથી શક્ય હશે તો હું તમને બધાને સ્પેશિયલ મંગાવીને પણ આપીશ. ને એકવાર તમારું સરનામું જણાવી દો. અમારું સરનામું છે કેદારેશ્વર રોડ, શિવાંગી ડ્રેસીસની બાજુમાં બંગડી બજાર. અગર તો પંચમુખી પાનની ઉપર
અનમોલ ગિફ્ટ ગેલેરી તમે કરશો એટલે ત્યાં અમારી દુકાન તમને મળી જશે ઉપરના માળે. તો હવે ધીમે ધીમે દુકાનમાં જે બધું છે ને ઈ હું ને અમીરભાઈ બે બતાવીએ. જી જી. આપણે માતાજીની મૂર્તિથી ચાલુ કરીએ. આમ ને તો એક તો અમીરભાઈ કેવું કે જો નવરાત્રી નજીક આવી ને જી. એટલો માલ આવ્યો નવો નવો ને આપણે અમીરભાઈ ને સિલ્વર પ્લે બટન આવી ગયું એટલે અમે જો કેવા ટાઈમે આવ્યા. બિલકુલ એકદમ રાઈટ ટાઈમે આવ્યો છો બેન તમે. વાત આપણે રિસોર્ટ હોય તો વાત થઈ હતી પણ તેથી તો થોડો ટાઈમ હતો બધાય પાસે પણ આજ અમે ટાઈમ લઈને આવ્યા તમારી દુકાન. બિલકુલ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન કે હું તો એમ કહીશ કે તમે બધાએ મને એક મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો હોય એ જ તમારો બધાનો પ્રેમ છે. તમે બધાએ મને આદર કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આવો નવો પ્રેમ આવો નવો હેત બધા યુટ્યુબરો જે છે એને તમે બધા આપતા રહ્યો એ જ આપણે પ્રાર્થના કરશું માતાજી પાસે. આપણે જ્યારે બેન વાત થઈ લીલબાઈ માતાજીની તો જેના એમ કહેવાય કે આશીર્વાદથી અમે અત્યારે એક આલિશાન શોરૂમ જેવી આપણી શોપ છે ત્યાં એસીની નીચે ઠંડી હવામાં બેઠા છે. એના આશીર્વાદ જે છે તેમાં લીલબાઈના છે. એની મૂર્તિઓ પોરબંદરમાં નહીં પણ હું એવો દાવો કરી શકું કે તમને દુનિયાને કોઈ છેડે આ રીતના આપ તમે આ મૂર્તિને જુઓ પછી આ મૂર્તિઓ આપણે બધી બતાવશો. આ કલર આ ડિઝાઇન અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનમાં ક્યાંય જોવા નહીં મળે. માતાજીની કૃપાથી આપણે એમાં નિમિત્ત બન્યા છે. ત્યારબાદ બીજી ઘણી બધી મૂર્તિઓ છે. ત્રિકમજી બાપા છે, ચામુંડ માતાજી છે, ખોડિયાર માતાજી છે, ઘણી બધી મૂર્તિઓ આવ્યા છે. ત્યારબાદ આ બધા પડદા તોરણો છે. આ બધા પડદાના તોરણો છે. એની અંદર ઝુમરના સેટ છે, મલ્ટી કલરમાં ઝુમરો છે, અલગ અલગ ડિઝાઇન છે, અલગ અલગ કલર છે, સ્ટેમ્પ છે. ત્યારબાદ એક ખાસ આઈટમ મારે અત્યારે લગ્ન ગાળો ચાલે છે ને એટલે બતાવી છે. આ કચ્છી તોરણ સદા બહાર આવે છે. ખૂબ બધા લોકો દિવાળી આવે છે, નવરાત્રી આવે છે, લગ્ન ગાળો છે એમાં ખૂબ બધા લે છે. એમાં તોરણો છે, આ રીતના ચાકડાઓ છે, ચોરસમાં છે. એમાં નાના મોટા બધે લંબચોરસ છે. ત્યારબાદ હજી તમને બતાવીશ આ રીતના ગોળ પણ આવશે. નાના મોટા બધા આકારમાં તમને મળી જશે. તોરણોમાં પણ એમાં નાની મોટી ઘણી બધી સાઈઝ મળશે. ત્યારબાદ આ ફ્લાવર છે અલગ અલગ 90 રૂપિયાથી ચાલુ થઈ ફક્ત 90 રૂપિયા 90 રૂપિયાથી ચાલુ થઈને તમને આગળ 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 જેવી તમારી પસંદગી હશે ને એ પ્રકારના તમને ફ્લાવર પોટ બધું મળી જશે. ત્યારબાદ આવે છે કપડાના તોરણમાં દિવાળીની ખરીદીઓ જે બધું બાકી છે. લાસ્ટ ટ્રેનમાં આવશે એ માલ લેવા થોડોક ટાઈમ રાખ્યો છે હજી. ત્યારબાદ આ બધું આવશે. આ રૂમાલ છે સ્પેશિયલ કાનાની વાંસળી વાળો. ત્યારબાદ જો આ રીતના તોરણો આવશે. તોરણ તો ઘણી જ પ્રકારના છે. ઘણી પ્રકાર લગભગ 30-40 પ્રકારના તોરણો મળશે. તેમાં દરરોજ નવી નવી ડિઝાઇન કંઈક ને કંઈક આવતી જ હોય છે. આ રીતના આવશે ઝુમર અને તોરણ. આમાં 3 કલર મળશે. અને ખાસ આઈટમ બતાવું બેન પ્યોર લાકડામાં ગણપતિ વાળા. એમાં ટોટલી આ બધા મારે આવશે. ત્યારબાદ મારે એક બતાવવું છે પોસ્ટર ખાસ અમારા બધા દર્શક મિત્રો જો રાધે કૃષ્ણ સદા બહાર ફૂલ એવી આવશે. અને એમાં ઘણું બધું જો આ રીતના કાનો આવશે, ગોળાકારમાં આવશે, નાના આવશે, મોટા આવશે. અને આ બધી જે અત્યારે આ બોક્સ ભર્યા છે ને આ બધા આના જ છે. પરંતુ અત્યારે જે ખોલવાનું હજી ખોલવાનું નથી. અમે આવી ગયા તમે ખોલો એ પહેલા જ અમે પૂગી આવ્યા. ઘણી બધી આઈટમ મળે છે. જો પોરબંદરમાં રહેતા હોય તો વિઝિટ કરજો સ્ટોર ને. જેમ કે અમીરભાઈ કીધું કે ગમે ત્યાં આવશે આપણે પુગાડી દેવું. જી. અને બીજું નવરાત્રી નજીક આવે છે. માં નવદુર્ગા માં અંબાના જે આ
મૂર્તિઓ છે એ પણ ખાસ અમે મગાવી છે તમારા બધા માટે. અને ખાસ એક બીજી વાત, હા લગ્ન પ્રસંગનો સામાન ગોર બાપા જે આપણને લિસ્ટ બનાવી દે એ તમામ સામાન અમારી દુકાનેથી તમને એક જ જગ્યાએથી મળી જશે. એક જ વસ્તુ નહીં મળે અને એ છે કન્યા. કન્યાનો પ્રોગ્રામ તમારે કરવાનો રહેશે, એક ગોતીને લાવવા. એ તમારે ગોતવું પડશે. બાકી બધું સામાન અમે તમને આપશું. બાકી જો ઘણી બધી વસ્તુઓ મળે છે આમ એક નો તો આપણે સીન ના લઈ શકીએ. જો ઘણી બધી વસ્તુઓ છે. તો તમારે હાંજ પડી જાય એક બતાવો તો. એટલી વસ્તુ અહીં છે. જોકે અમીરભાઈ જેટલું બોલતા જ નહીં આવડે અમને. એક વખત મુલાકાત ચોક્કસ લેજો. ખરીદી બીજા નંબરની વાત છે. તમે પોરબંદરમાં આવો એટલે એક વખત મુલાકાત લેજો. અગર તો બેનના વિડીયો દ્વારા તમને કોઈ વસ્તુ ગમે, સ્ક્રીનશોટ પાડી અમારા સુધી પહોંચાડશો તો અમે એમાંથી તમને તમારા જે તે સ્થળ સુધી. તમારું ઇન્સ્ટામાં પેજ કહી દો. ઇન્સ્ટામાં મારું પેજ છે અનમોલ ગિફ્ટ ગેલેરીના નામથી. વિઝિટ જરૂર લેજો, મુલાકાત જરૂર લેજો અને ફોલો પણ કરજો. આમ તો હું મારે ચેનલમાં નથી કહેતો, પણ આના માટે ખાસ કહીશ કે જેથી કરીને કાંઈ નવી વસ્તુ આવી હોય તો તમારા સુધી પહોંચાડી શકાય. કરણ, કેવી આપણી દુકાન? બહુ મસ્ત. બરોબર મેં કીધું ને, અમારી દુકાન. આપ સૌનો આ મારું કાંઈ છે જ નહીં. હું તો બધા આપણા જે યુટ્યુબરના જે આપણા ફેમિલી આવે છે એને બધાને કહું છું, અને ક્યારેક બેન એવું જ બને છે, ઘણા બધા ગ્રાહક થઈ જાય ને પછી હું દરેક ગ્રાહક સુધી અમે ના પહોંચી શકતા હોય. એને શું જોઈએ છે, કેમ જોઈએ છે, પ્રિન્ટ બધા એમાં લગાવેલી હોય છે. પછી અજાણ્યું આવે ને ખબર નથી પડતા કે આમાં કસ્ટમર કોણ છે અને દુકાનવાળો કોણ છે. અને એ જ ભગવાનની ને માતાજીની અને આપ સૌની કૃપા છે. ભાઈ શિવાનીને ગિફ્ટ આપે છે. મેં કીધું કે ના ના એવું કઈ જરૂર નથી, પણ તો એ કે દીકરી એવી છે તો એને ખાલી હાથે ના જવાય. બરાબર ને? સાચી વાત. અહીંયા આવો. જો આ શું છે? જો અહીંયા આવો. હાલે જો તારા જેવું જ છે, ક્યુટ ક્યુટ. હાલે. જો બોલે છે. જો પડશે ને અવાજ? હાલો પકડો. થેન્ક યુ બોલો. થેન્ક યુ. ચાલો અમીરભાઈ, પછી અમે હવે રજા લઈએ. થેન્ક યુ ભાઈ. ખરેખર ઘણો બધો સમય આપ્યો છે ભાઈ. એક તો 4-6 મહિને 3-4 દી માટે બહુ મુશ્કેલથી આવે છે. ના ના, મહિને 1.5 મહિને આવતો ઘરો, પણ હમણાં આ બાજુ નહીં આવ્યો, દુકાને નથી આવ્યો એમ. અમે આ બધો સામાન આવ્યો હતો એ ખોલવામાં અને ઓપન કરવામાં એટલે વધારે સમય લઈ લીધો હે, પરંતુ બહુ આનંદ આવ્યો. અમને મજા આવી. આનંદ બધું દુકાન જોઈને બહુ મજા આવી મને તો. બધી વસ્તુ છે, સરસ છે બધું. થેન્ક યુ. ફરી એક વખત તમારો બધાનો દિલથી આભાર. આવો સપોર્ટ અમને કિરણબેનને બધાને જેવો કરો છો ને એવો ને એવો કરતા જ રહેજો. બરાબર ને? પોરબંદરમાં જે લોકો વસે છે એ તો જરૂર આવજો.
6 થયા ને અમે છે ને જો ઘેર તા કયું ના પૂગી આવ્યા, હજી બધું મૂકવાનું બાકી છે, થોડું ઘણું લઈ આવ્યા તા ને કરણ કે ચા બનાવી કે તે હા માં બતાડ તે ચા જો એલચી વાળો મૂક્યો. કરણ આપણે આવીને જો ગમે ત્યાંથી ચા ન પી લઈએ ને ત્યાં સુધી જરીક મેળ ના રે, ચા પી લઈએ. ચાનો ટાઈમ છે એટલે એમ. હા ટાઈમ છે ને, ન કરે ચા આવીને પીએ ને પછી એમ થાય થાક ઉતરી ગયો ને. આ સીવું છે ને ઈ તું કે હાલ શું કરવાનું છે? ક્યાં દેવાનું? એને છે ને હરાદ આલે ને તે કેટલા દીથા વિચાર હતો કે અહીંયા નાસ્તો દેવો તે પછી કઈ મેળ નતો હમણાં, કેમ કે 2 દિવસ વચ્ચેમાં અમારે ઘેર વહી ગઈ હતી, મમ્મી ટપમાન જવાનું હતું તી, પછી શનિ રવિ આવી ગયા હતા, અમે શનિવારે આવ્યા તો તે દી શિવને અમે આવ્યા હતા આંગણવાડીએ જવાનો ટાઈમ વયો ગયો તો પછી છે ને રવિવાર આવી ગયો ને પછી કાલ સોમવારે મમ્મીને આમ ગયા હતા એટલે આજ કરણ કે છે ને લેતા જઈએ કે આવ્યાથી તે કાલી કે દઈ આવીશું. તે હવે જોઈએ કાલે પપ્પાએ મોકલાવી દઈએ કે પછી હું કરણ નેવરાઈ છે તો અમે જાઉં આંગણવાડી આટો મારી આવીશું ને દઈ આવીશું. હવે જેવો મેળ કાલ પડે ખબર પડે. એટલે નાસ્તો ઘેર પૂગી ગયો, કાલ દેવાનો છે એમ પેડા ને ચેવડો ને એવું લઈ આવ્યા. એ પ્લાસ્ટિક કઈ છે ચોટાડી કે લાઈ ને આમાં ને બધી પ્લાસ્ટિક છે ચોટાઈ ગઈ. હમણાં મેં ખોલ્યું તું ખરી. એને ઓલા પેડા દેવાના ને આપણે. હા 2 લઈ આવ્યા છે, દેવાના માવાના છે, માવાના છોકરાને વધારે ભાવે ને આ કેસરવાળા છે, આ ઘરમાં ખાવા હાટું લઈ આવ્યા છે ને આમાં છે માવાના. જો આમાં માવાના છે ને આમાં ચેવડાનું પાકીટ છે. એટલે કાલે નાસ્તો શિવું દઈ દે હે ને? હે શિવું કાલે હું તાર પપ્પા તેડવા આવીએ પછી નાસ્તો તો દઈ દેજે ત્યાં. એ ખા તાર ખાવો હોય તો આમાંથી લઈ લે ને ઓલા માવાના છે ને એ પેલા પડ્યા હોય. હા બતાડ દે હાલ, એને બતાડશે ને શિવું ને પછી જ મેળ આવશે. હાલ બતાડ દે કેમ ખોલવાનું. જો માવાના બોલતા માવાના બોલતા એલચી વાળો ચા. કે ગિફ્ટ બતાવે કે ગિફ્ટ એમ કઈ ક્યાં દેખાડજો. ક્યાં પાય દેખાડ. કાકાને દે કાકાને. હા વાહ કેવું હે જોતા. નાનું પૂછું આ શું હે? મીંદડું હોય તો શું છે? કૂતરું ગલુડિયું નાનું. એ હજી તો ઈ બોલે, દબાવો છો બોલ. કોઈ તો હા બોલે તો ખબર પડે. એના અમીર મામાએ ગિફ્ટ આપી છે શિવને. હે જો તો વાહ આવી તો એમ ને એમાં જ હું જાણીશ. બોલે કેવું અસલનું. હા નાનું પૂછું. તું દોડીને પૂગી આવી ને જોવા કે શું કરે.